ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો આજે તો હવે અડધા દિવસ વહી ગયા વેકેશનના. હવે થોડાક દી બાકી છે, 8 એકાદું અઠવાડિયું બાકી છે. અને અત્યારે 11 વાગ્યા, 10:30 તો ઉઠ્યા. આમાં કાંઈ નક્કી નથી હોતું હવે વેકેશનમાં કેટલા વાગે ઉઠી છીએ સુઈ છીએ. હમણાં મોડું થઈ જાય સુવામાં, એટલે કાંઈ ચિંતા ના હોય બીજા દિવસે ઉઠવાની કે મિસરીને મૂકવા જવાની. એટલે પછી વાંધો આવશે છેલ્લે. હવે જોબ ચાલુ થાય ને ત્યારે ઉઠાશે નહીં. શું કે મયુરી? બસ જો મેં કીધું આ થેપલા બનાવે ને, હવે બ્રંચ જ કરવાનું હોય છે હમણાં તો રોજ. હા, કેમ કે મોડા ઉઠીએ એટલે કઈ પછી લંચ નો તો મેળ આવે નહીં. અત્યારના ચા નાસ્તા કરીએ. મયુરીને કીધું કે આજે કંઈક નાસ્તો સારો કર, તો એ કે હાલો થેપલા કરી. કુશલ થેપલા બહુ ભાવે એટલે. હા, મેં કીધું ઉઠવાનું તો હમણાં કાંઈ નક્કી નથી હોતું. હા એ જ ને, હું એ જ કહેતી હતી હવે ધીમે ધીમે ઓલી શું આદત પાડવી જોઈએ. હું તો કહું એલાર્મ મૂકીને ઉઠવું પડશે હવે. તમે કહેતા હતા એ તો મેં એલાર્મ રાખ્યો હોય 10 વાગ્યાનો, એટલે નહીં તો 10 ના ઉઠી એવું કામ. હા, નહીં તો 10 વાગે ક્યાંથી ઉઠે? બધા સુતા હતા હજી તો ઉઠી પછી. અત્યારે પાછી ઠંડી આવી ગઈ છે, વરસાદ પડ્યો ને એટલે. હા, સાંજે કેવી ઠંડી લાગે છે. બારે રાત્રે ઠંડી જ લાગે. ઓમ ઉનાળો છે પણ હવે વરસાદ આવે ને એટલે 2-3 દિવસ ઠંડી પડી છે. હા, અમારે ગઈકાલે ડિનર હતું, બધા જોબમાંથી ઇન્ડિયન્સ હોય ને બધા સાથે ગયા હતા. તો કાલે હું મિસરી ગયા હતા બારે. પેલા તો બર્ગર ખાવા ગયા, પછી ઘરે આવ્યા. પછી મિસરીને કહું એમ થોડું હાલે, કંઈક ડેઝર્ટ તો ખાવું પડે ને. પછી પાછા મેકડોનલ્ડ્સમાં ગયા, ત્યાં ઓલું ખાધું બધું. એ કઈ કેતી હતી મેકફ્લરી ને એવું ખાધું છે. એ જાગતી હતી હું આવી તો. હા, મજા આવી. એમ કેવું બધા અમે વર્ષે એક વાર જઈએ બધા ડિનર માટે. આ ક્રિસમસ ટાઈમે કે જે અવેલેબલ હોય આવે એવી રીતે. હવે મેં થેપલા વણી લીધા, કુશલ શેકે છે. આપણને 1-2 વસ્તુ આવડે છે, એમાં પરોઠા ને થેપલા શેકતા આવડે છે. 8 મહિના પરોઠા શેકા ને એટલે અમે નતા ત્યાં, એટલે એ આવડી ગયું. એટલે એ તો રેડીમેડ શેકા પણ શેકવાના જોઈએ એટલે. હા, સેમ જ હોય. ચાય ઉકળી ગઈ છે. હવે બધી શું ખાવું છે આની સાથે? અથાણું કે? અથાણું કેવું ખાવે? લીલી ચટણી છે, કાલે બનાવી હતી ને. હા, તો ઈ હાલશે. મને બહારનું અથાણું ના ભાવે, ઘરે બનાવ્યું હોય ને. અને પાછા એમાં એને એક જ ભાવે, ખાટું અથાણું. કે ને એમાં કેરી ને એવું ના ખાવું, ખાલી મસાલો ઓલો બોરો કે ને બોરો. હા, ઈ ખાવું. ઈ જ ખાઈ. કેરી મારે ખાવા નહીં, ગોતી ને. હા, ખાલી એ ખાય એવું છે. આજે ક્યાંક વેધર સારું છે, જોઈ ક્યાંક બહાર જવું હોય તો જાય. હા, પછી ગોળ કેરી ને એવું તો આપણે ખાતા જ નથી અથાણું. કા ગળ્યું તો એક ખાટું અથાણું ને એક છૂંદો, એ 2 ખવાય છે. બીજા તો એક ખાતા. મિશ્રીને ઓલા ભાવે ને થેપલા ને એવું કરી દે ત્યારે છૂંદો ઈ ખાય. આપણને મને ભાવે તો. હાલો હું તૈયાર કરી લઉં બધું. ચા ગાડી લઉં ને હવે નાસ્તો કરીને બધા તૈયાર થઈ ગયા. હવે જઈએ છીએ એક શોપિંગ સેન્ટરમાં, ડીએફઓ ને કુશળ ડીએફઓમાં. હા, ત્યાં મોટા કંપનીની શોરૂમ હોય ને બધા એક જ જગ્યાએ, ત્યાં છે બધા બ્રાન્ડના સ્ટોર હશે ને. આપણે નજીક થઈ અહીંથી પણ 2-3 વાર જ ગયા કે બહુ ન ગયા. જો કે ઓપન પછી થયું ને, આપણે અહીંયા આવ્યા પછી થયું લોકો. મમ્મી હું ઊંચી લાગુ છું? હે, ઊંચી લાગુ છું? ઊંચી તો લાગ ને, નીચે હિલ્સ પહેરી હોય તો. જો એ કે મારે હિલ્સ પહેરવી, મેં હાલી શકો તો પહેરો. અહીંયા તો હાલવું પડશે પછી. હે, ચલો જઈ આવીએ હવે તો. હવે અહીંયા પહોંચી ગયા ડીએફઓ.
હવે અહીંયા જોઈએ કઈ કા હા ખાસ તો કઈ લેવાનું હોય નહીં પણ આ બે જો વિયાન મિશ્રી હે શું છે નાનું બોલ છે જો શું છે વિયાન અહીંયા બધા સ્ટોર્સ છે આમાં જોવો તમારે કઈ જોવું હોય તો પૂછો મિશ્રીએ શું લીધું સુશી હમણાં સુશી ભાવી ગયું કુકુંબર એવો કાઢો હવે શોપિંગ કરીને ઘરે ગયા હતા થોડી વાર પછી હમણાં નાસ્તો કરીને નીકળ્યા થોડો નાસ્તો ભેગો લઈ લીધો છે આ લોકો પાર્કમાં આવ્યા છીએ મિશ્રીને વિયાનને લઈને મમ્મી જો હા આજે બીજા પાર્કમાં આવ્યા ઝીપ લાઈન કરે છે મિશ્રી જોજે મિશ્રી અહીંયા છે લાગે ને જોજે મુક્તિ નહીં મોઢા ઉપર લાગશે હા અહીંયા કંઈક બે બુક્સ પડી છે ખબર નહીં કોની હોય જાઓ ઝૂમ અહીંયા બધી અલગ અલગ એક્ટિવિટી છે એટલે ગમે કુશલ તો એનું ટેનિસ રેકેટ ને બોલ લઈને આવ્યા તો અહીંયા ટેનિસ કોર્ટ છે તેમાં રમે છે બોલો હાલો અહીંયા એજ વાઇઝ થોડી એક્ટિવિટી હોય અમુક નાના હોય ને એને નાની સ્લાઇડ હોય ક્લાઇમ્બિંગ માં ગયા છે હવે તું ચડી શકીશ વિયાન હે જાઓ જાઓ જલ્દી જલ્દી હા તો અહીંયા ચડી હા તારે તો લટકવું હોય છે ને હા એમ તો એ જ કરવાનું હોય બંકી બા જા એ ગઈ સ્લીપ થઈ ગઈ હવે અહીંયા સ્લાઇડમાં રમે છે બે અહીંયા આવા સ્ટેપ છે એમાં ચડવાનું ઉપર જા મિશ્રી ઉપર જા ઉપરથી કર મિસ વિયાન જા મિસુન દુબે સ્લાઇડ વિયાન કાર લઈ આવ્યો ને એટલે કાર ને સ્લાઇડ કરાવે છે પછી પોતે આવે એવું જા જા બોલાવે મિશ્રી જા ઉપર આને શું કહેવાય મિશ્રી ખબર નહીં સ્પિનિંગ સ્પિન થાય એવું છે ને કરો થશે કે કરવું પડશે હાજો પડતી નહીં કરું માં ચક્કર આવે એવું છે આ હવે બે સ્વિંગમાં બેઠા છે મિશ્રી તો આવું જ કરો આડા ને હવડું ટેડા મેળા હે મિશ્રી પટકાઈ જતી નહીં વિયારનામાં
પણ આ ના ઊંચો થાય, નાનો છે લેન્થમાં. નાની સ્વિંગ છે. હા, નાનો સ્વિંગ છે. એટલે કેટલું ઊંચું જેમ હાઈટ હોય વધારે એમ જાય ઊંચું. આ એટલું ના જાય. આટલું જ હોય. આ બસ એટલું જ જાય. હવે છોકરા પ્લે એરિયામાં રમી લીધું. હવે અહીંયા આવ્યા. કુશલ ને પરિમલ રમે છે ટેનિસ. તો જોતા હતા અમે. મિશ્રી બેન બોલ વીણી દે છો. હવે 8 વાગ્યા છે. હવે ઘરે જઈએ છીએ. હવે રમી લીધું બધાય, નાના મોટા બધા રમી લીધું ને મિશ્રી. એટલે હવે ઘરે જઈએ છીએ. હાલો હવે બસ જો ઘરે આવી ગયા. આજે તો આમ તો આખો દિવસ કેવું બારે હતા એવું જ હતું. વચ્ચે આવ્યા હતા ઘરે બપોરે થોડી વાર ગયા કુશું. હા હો, થાકી ગયા ટેનિસ રમીને. તડકો હતો એક તો, હા અને હમણાં ટેનિસ રમ્યો નતો, વેકેશન હતું એટલે આજે થાકી ગયા, બહુ થાકી ગયા. મિશ્રી એને એમ જ હશે. ઊંઘ આવે છે અત્યારે તો. એ મીશું. પીઝા જાજા ખવાઈ ગયા. પીઝા મંગાવ્યા હતા. હા, આવીને ડિનર કર્યું, પિઝા ઓર્ડર કર્યા હતા એટલે એ ખાધા. અને અમારી ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે, જો તમને કોઈને ખબર ના હોય તો એ પણ લાઈક કરી લેજો, ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. એ અમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇન્સ્ટાગ્રામની. એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પેજમાં કરશે, લઈ જશે. અને એમાં લાઈક કરજો પેજ અમારું. હા, ફોલો કરી દેજો. એમાં પણ રીલ્સ મૂકી છે દરરોજ, તો શું એ તમે જોજો. મિશ્રી બેન જો ક્રિસમસ વાળા મૂડમાં છે હજી. મિશ્રી બેન શું છે કાલ? હા 11:40 વાગ્યા છે. 20 મિનિટ જાગવાનું છે હજી. એ એક્સાઇટેડ છે કે આજે તો 12 વાગ્યા સુધી જાગવાનું જ છે. મેં કીધું 12 નહીં, રોજ તો 2 વાગે છે હમણાં. ગયા ખુશ. હા, સાવ નિરાત હોય છે. ઉઠવાનું કઈ ખબર જ નથી પડતી. કાલે એલાર્મ મૂકે 8 વાગ્યાનો એલાર્મ મૂકી જ દેવો છે એટલે 8 વાગે ઉઠી જાય. એવું કોઈ દિવસ બને જ નહીં ખુશ. ના ના, આજે તો મૂકી જ દેવો છે. કારણ કે પછી 8 વાગ્યાનો અત્યારે કરશું, પછી ધીરે ધીરે 6 વાગે માંડ ઉઠાશે. એટલે પછી 2 દી પછી 7 વાગ્યાને મૂકશું ને ત્યાં પછી જોબ ચાલુ થઈ જશે એટલે 6 વાગે ઉઠવાનું થશે. પ્રેક્ટિસ પાડવી પડશે. તમારે તો હજી વહેલું ઉઠવાનું થાય. મિશ્રીને તો હજી સ્કૂલ હોલિડેઝ છે એટલે હજી થોડી મહિનો એને તો દિવસ શાંતિ છે રહેશે એને તો. હજી. હા, એને તો વાંધો નહીં આવે, મોડી ઉઠશે તો. મને તો ઊંઘ આવે, હાલો હું સુઈ જાઉં. આ તો એની આંખ કે છે હવે તો ઊંઘ આવે છે. હું તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટામાં ફોલો કરો. see you next time. Bye. બાય. બાય.